ભક્તિના રંગે રંગાયો પગપાળા સંઘ. શિયાળા ખેતલાજી મહારાજની 15મી યાત્રામાં ઉમટ્યા ભાવિકો. શિયાળા ખેતલાજી મહારાજની 15મી પગપાળા યાત્રા આજે ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહભેર પ્રસ્થાન કરી હતી. ચંદાજી પરિવાર તથા સોલંકી પરિવાર દ્વારા આયોજિત આ પવિત્ર સંઘમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. યાત્રાના પ્રસ્થાન પહેલા શ્રી શિયાળા ખેતલાજી મહારાજ અને ખીમજ માતાજીની ભવ્ય આરતી યોજાઈ હતી. ત્યારબાદ જય ખેતલાજી મહારાજ અને જય ખીમજ માતાના જયઘોષ સાથે પગપાળા સંઘે પ્રસ્થાન કર્યું હતું. સળંગ 15 વર્ષથી અવિરત ચાલતી આ પવિત્ર પરંપરા આજે પણ એટલી જ શ્રદ્ધા અને ઉમંગ સાથે આગળ વધી રહી છે. વહેલી સવારથી જ ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સંઘનું સંચાલન સોલંકી ગોવિંદભાઈ, બાબુજી સોલંકી, શાંતિભાઈ કાનાજી, જગદીશભાઈ તથા મોતીભાઈ સહિતના સેવાભાવી આગેવાનો દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ પગપાળા યાત્રા માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતીક નહીં, પરંતુ શ્રદ્ધા, સેવા, એકતા અને ભાઈચારાની જીવંત પરંપરા બની છે. અહેવાલ હિતેશ ગેલો.